રાજકોટ ખાતે મકર સંક્રાંતિના શુભ દિવસ પર કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા કંટ્રોલ રૂમ ઊભો કરાયો હતો, જેમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કરવા આયોજન કરાયું હતું. સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી હતી, જ્યાં ઈજાની સારવાર માટે ડોક્ટરો તથા સ્વયંસેવકો ખડે પગે જોવા મળ્યા હતા. ત્યારે આજ જિલ્લા કલેક્ટર તંત્રના સહયોગથી ત્રિકોણબાગ ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરાયો હતો, જે શહેરમાં 9 કંટ્રોલ રૂમ ઊભા કરાયા હતા. મકર સંક્રાંતિએ પતંગના દોરાથી ગવાતા પક્ષીઓ માટે દર વર્ષે માફક આ વખતે પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજ્યવ્યાપી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. તે અંતર્ગત ભારતનું સૌથી મોટું કરુણા અભિયાનનું કેમ્પ રાજકોટના હારસીમાં ત્રિકોણબાગ એરિયામાં કરવામાં આવ્યો છે. એક પણ પક્ષી સારવારના અભાવે મૃત્યુ ન પામે, તેમજ ઘાયલ થયેલા પક્ષીઓને પૂરતી સારવાર મળે અને ફરીથી તેઓ પાછા પોતાના ફેમિલી સાથે, પોતાના બચ્ચાઓ સાથે આકાશમાં મુક્તપણે ઉડી શકે તેવા પવિત્ર અને શુભ આશયથી આ કામ કરવામાં આવ્યું છે. રાજકોટ વાસીઓને આપના લોકપ્રિય માધ્યમથી સમગ્ર ગુજરાત વાસીઓને પણ વિનંતી કરવાની કે પતંગ ઉડાડતી વખતે પક્ષીઓનું પૂરતું ધ્યાન રાખે, પતંગ ઉડાડવા માટે ઉડાડે, બીજાની પતંગ કાપવાના ઈરાદાથી ન કરે, ચાઇનીઝ જે દોરો જે ગેરકાનૂન છે તેનો પણ ઉપયોગ ન કરે. આવું કંઈ પણ જીવ આખા ગુજરાતમાં ક્યાંય પણ જોવા મળે તો ટોલ ફ્રી નંબર 1962 અથવા રાજકોટમાં 9894999554 ઉપર સંપર્ક કરે તો એ સારવારની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવશે. ગયા વર્ષે એક આનંદની વાત એ પણ છે કે દર વર્ષે કેઝ્યુઅલિટી ઘટતી જાય છે. જો આપણે ઝીરો કેઝ્યુઅલિટી, ઝીરો ટોલરન્સ નો આપણો ધ્યેય છે. ગયા વર્ષે લગભગ 700 જેટલા પક્ષીઓ આ રીતે કમનસીબે આવેલા. આ વખતે એવું લાગે છે કે એ દર ઘટશે. તમે અગાઉ કહ્યું એમ ઝીરો કેઝ્યુઅલિટી આવે એવો આપણો પ્રયત્ન છે. જિલ્લા વિસ્તારમાં આ પ્રકારના 16 કંટ્રોલ રૂમ અને શહેરી વિસ્તારમાં 9 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.